જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો મારી અહીં મની વેલ છે ને મસ્ત ગ્રો થઈ ગઈ છે, સરસ લાગે છે. અને આજ વાતાવરણમાં છે ને પવન છે અને તડકો નથી. વાદળ કાળા થયા છે, હવે વરસાદ આવે કે નહીં કાલનું આવું જ છે. અને અહીંયા ભાભી શું કરે છે એ જોઈએ. કલ્પેશે બ્રશ લઈ લીધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. શું બનાવે? દૂધી દાળનું શાક, એક ભીંડાનું શાક, એક રીંગણાનું અને દાળ ભાત. ઓહો, બસ આટલું જ? મેં એવું સિરિયસલી મજા નથી ને એટલે કદાચ દાળ ભાત થોડાક ખાય ને તો સારું. હા નકર કઈ આપણે દાળ ભાત તો બનાવતા નથી. હા. અઠવાડિયે 15 દિવસે દાળ ભાત બનાવી. અને ચા મૂકી દીધી છે, હાલો ચા પીવા. હા. તું કઈ દૂધી દાળનું ખાઈશ ને? ના, મને ન ભાવે દૂધી દાળ. રીંગણાનું ટોપ ને 5 ને ભીંડાનું ખાઈ લીધું. સારું હાલો. હવે જોઈએ મમ્મી શું કરે છે ને. મમ્મી જય શ્રી કૃષ્ણ. નાસ્તા પાણી થઈ ગયા કે બાકી? બાકી છે હજી તો. ઠીક, તો વાંધો નહીં. સારું છે ને? મજા મજા. ઠીક, તો વાંધો નહીં. અને યશવી ગઈ છે દવાખાને, એને દવાખાને લઈને ગયા છે. હમણાં આવે ને એટલે એને મળી. જો આ યશવી દવાખાનેથી આવી ગઈ. યશવી શું કીધું? હે? દવા લેવાની. અને આ બાપ દેવડાવવાનો છે યશવી. અને યશવીનો લોચો એટલો ફેવરિટ છે ને કે ડૉક્ટરને પૂછીને આવી કે લોચો ખવાય એમ. એને આ પાડીને તો રસ્તામાં લઈને આવી. અને અહીં છે પાટુડી, અહીં છે ઈદડા. હાલો બધા ખાવા. જો મારી હાથે જો આ મા દીકરાનો પ્રેમ. ખાંડ ભાત કે ખાધા પછી મિષ્ટાન હાલે છે. મોઢું મીઠું કરી ગોળ ભાત છે. મમ્મી જમવા બેઠા છે. ગોળ ભાત અને ઘી ખાય છે. અને એને છોકરાને કહે છે, લે મારા દીકરા લે મારા હમલે મારા. લઈ લીધું ને પણ જો હા તો હું આવું ખાઈ લો ઈરન કયક કઈ રોજ હું નથી ખાતી આવું કે જો મારે યશવી બેન ને અહીંયા શું ચાલુ છે? યશવી ચોકલેટ ખાવી? લે ને એક એક. અમારી યશવી બેન ના બાફ ચાલુ છે. કેવી મજા આવે છે? ચોકલેટ જેવી આવે છે કે નહીં? હે નથી આવતી? તો ચોકલેટ ઓછી ખાતી હોય તો? બરફ ના, બરફ તો ન ખાય ને, ચોકલેટ બહુ ભાવે. અને અમારે અહીંયા આવ્યા છે મહેમાન. જો અહીં કલ્પેશ આવી ગયા છે જમવા. અને જમવાનું મેનુ તમને સવારે કીધું હતું. દૂધી દાળનું શાક, રીંગણાનું શાક, ભીંડાનું શાક અને દાળ ભાત અને રોટલી. અને જમતા પહેલાં રોજ કલ્પેશ ખલેલા ખાય. તમે ખલેલા કહો છો કે ખારેક કહો છો એ મને કોમેન્ટમાં કહેજો. જો પછી એમ કે આજ મજા ન આવી કંઈ ખાવાની. પછી જો આ દેરનું ઉપરાણું તાણવા વાળા આવી ગયા. એ ખાઈ લે ગમે એવું નથી કહેતા. છે તો વાંધો નહીં. એમ તો ડાયા છે થોડાક. સારું હાલો જમી લ્યો. કાનન કાકી જવાન માધન માં જવાન.
બનાવ્યું છે સ્પેશિયલ જમવાનું. શું બનાવ્યું છે ભાભી? દાબેલી, વડાપાવ, બટેટા પૂરી. આ દઈ જાઓ હો બેટા. જો વડાપાઉં બનાવ્યા છે, બટેકાની પતરી બનાવી છે, અહીંયા મરચાં નાખ્યા છે ભાભીએ. ભાભીને દાબેલી નથી ભાવતી અને દાબેલી બનાવી. જો આ દાબેલી મસાલો, દાણા, આ મરચાં ને સિંગની ચટણી, આ લાલ મરચાંની ચટણી અને આ ગ્રીન ચટણી અને આ પાઉં. અને છોકરા ને મમ્મી ને અહીંયા જમવા બેઠા છે. મમ્મી દાબેલી કેવી લાગી તમને? પાર્થ કેવી લાગી દાબેલી? અને આ અમારા મહેમાન, જો આ મારા નણંદની છોકરી છે સાક્ષી. હાય સાક્ષી, કેમ છે? તાર મમ્મી શું કરે? ખબર કે ખબર નહીં. તો અંદર આવ્યો તો એ વાત સાચી. અને એને ખાય છે બટેટા પૂરી. એ દાબેલી નથી ખાતી કે વડાપાઉં નથી ખાતી. અને તક્ષ, તમને દાબેલી કેવી લાગી? હારી? હા, એટલે તો ખૂટી ગઈ ડીશમાં. જો એની હારે મેગી મસાલો જોઈએ એને. માયોનેઝ નથી તો અને દાબેલી વડાપાઉંની હારે પ્રિય ચાહક જેઠાલાલ આ તો હોય જ. જો ભાભી જમવા બેસી ગયા છે. ભાભીને દાબેલી નો ભાવે એટલે એને વડાપાઉં બનાવ્યા હતા. ભાભી તમને તમારા વડાપાઉં કેવા લાગ્યા? બહુ સારા. વડાપાઉં ગલ જેવા કે જ્યોતિ ગલ જેવા? અને મમ્મીની દાબેલી. જો ભાઈ અહીંયા જમવા આવી ગયા છે અને ભાઈ હા દાબેલી કેવી લાગી? બહુ મસ્ત. તો વાંધો નહીં. યશવી બટેટા પૂરી ખાજો, પાવ નથી ખાતી. બહુ મસ્ત. અને મમ્મી બેઠા છે ને ખવડાવવા બપોરની જેમ. એને એમ કે અમારો છોકરો પતલો થઈ ગયો ને તો જાડા કરી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય.